બોડેલી તાલુકાના ચલામલી ગામે માતૃશ્રી અમૃતબા ભગત હાઈસ્કૂલ આવેલી છે. તેમાં હું ટ્રસ્ટી મંડળમાં છું. અમારી હાઈસ્કૂલ ઉપર આજુબાજુના ગામ લોકોની ભણાવવા માટેની ખૂબ જ આતુરતા છે, જેને લઈ અમે આજુબાજુના આદિવાસી વિસ્તારના તમામ બાળકોને એડમિશન આપી અને ભણાવવા માટેના તમામ પ્રયત્નો કરીએ છીએ. પણ આ એસટી તંત્રના પાપે આ બાળકોને જવા આવવા માટેની સુવિધા પર્યાપ્ત છે નહીં. સદર બાબતે જયંતિભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી ભાઈ જેતપુર, તારીખ 4/1/2024 રોજ બસને છોટાઉદેપુરથી ચલામલી આવતી સવાર સાંજની બસને સવારના 10-30 કલાકે અને સાંજે 5 કલાક માટે લંબાણ માટે જણાવવામાં આવેલ, તેમ છતાં કોઈ પણ પ્રકારનો સુધારો કરેલ નથી. એવી જ રીતે બોડેલીથી કરશન આવતી બોડેલી ડેપોની બસ, સદર બસને કરશનથી ચલામલીથી લંબાણ કરવામાં આવે તો આજે નર્મદા વસાહત છે ત્યાંથી આશરે 30 થી 35 બાળકીઓ ચલામલી ભણવા માટે આવે છે અને એ લોકોને બસની સુવિધા ન મળવાને કારણે આ બાળકોને સવાર સાંજ ચાલતા જવું ને ચાલતા આવવું પડે છે. સદર બાબતે સ્કૂલમાં સમયસર બાળકો પહોંચતા નથી, જેના કારણે શિક્ષકોનો ઠપકો પણ એમને સાંભળવો પડે છે. સાંજે મોડા આવે તો બાળકોના વાલીઓને ચિંતા થાય છે કે હજુ સુધી કેમ આવ્યા નથી, કેમ નથી આવ્યા. પણ આ બધું તો ચિંતાનો વિષય છે. સાથે સાથે એસટી તંત્ર જે છે એ કોઈ પણ પ્રકારની આ રજૂઆતને ધ્યાનમાં લેતા નથી અને બાળકોને કોઈ દુશ્મની હોય ને એ પ્રકારનો એ લોકો વ્યવહાર કરે છે. હવે જેતપુરના ધારાસભ્યશ્રીએ લેખિતમાં કાગળ આપે છે કે તમે બસને લંબાણ કરી આપો. એના પછી 4/9/2024 રોજ હું પોતે વિડીયો ઉતારી અને આ જ ડીસી સાહેબને, આ ડેપો મેનેજર છોટાઉદેપુરને મોકલેલ છે કે ઓકે ચાલુ થઈ જશે, ચાલુ થઈ. હજુ સુધી કોઈ પણ પ્રકારની સુવિધા પ્રાપ્ત કરવામાં આવેલી નથી. અને આ ફેરકો વસાહત છે એ બાળકોને કરશનની બસ સવાર સાંજ લંબાઈ દે તો કરશન જે આવતી બસમાં એ લોકોની સેવામાં કોઈ સુવિધા એમની છીનવાતી નથી અને વધુ સુવિધા આ લોકોને મળે એમ છે બાળકોને એ લંબાણ કરવાથી, જેના બદલે એ ધ્યાન ઉપર લેતા નથી અને એમનું કોઈ રણીધણી ના હોય અને સરકાર બદનામ થતી હોય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, જે યોગ્ય નથી હોતું. બસમાં કેટલા બાળકો બેસીને જતા હશે ને કેટલી જૂની જોખમ? બોડેલીથી ખાટિયાવાડ જતી બસની અંદર 140 બાળકો જાય છે. એ બોડેલી ખાટિયાવાડ બોલી ડેપો દ્વારા ચાલતી બસમાં બેડે ધક્કા મૂકી ચડીને જાય છે. એ જ જે સમયે ઉદયપુરથી જે બસ આવે છે એ બસને રંગપુરથી ટૂંકાઈ દેવામાં આવી છે. પહેલાં ચલામલી આવતી હતી તો બંને બસમાં બાળકો જતા હતા, પણ આ ડેપો મેનેજરના કારણે કે કયા કારણે બસને ટૂંકાઈ દેવામાં આવી છે એ ખબર પડતી નથી. બાળકીઓને ભણવું છે, બાલીઓને ભણાવવા છે, સ્કૂલવાળા ભણાવવું છે, સરકાર આ બાળકોને ભણાવવા તૈયાર છે, તો એસટી તંત્રને પેટમાં શું દુખે છે કે આ બાળકોને સુવિધા નથી આપતા. એ લોકો એસટી તંત્ર જ આ સરકારશ્રીને બદનામ કરે એ જ પ્રયત્નો છે એમના, બીજું કોઈ છે જ નહીં. કંઈક ધારાસભ્યશ્રીનો લેટર જતો હોય, હું જિલ્લા પ્રમુખ છે પક્ષી મોરચાના, અમારા કાગળ જતા હોય તો અમારે કોઈ વ્યક્તિગત સુવિધા જોઈતી નથી, અમારે જાહેર જનતા માટે સુવિધાની માંગણી કરી છે. તો એ લોકો લંબાણ કેમ નથી આપતા? તકલીફ પણ બહુ પડે, ચડતા કોઈ પડી જાય ને કોઈને વાગે ને એવું બધું પણ થાય. દરરોજ જ એવું થાય ને જગ્યા પણ નહીં મળતી. બધા બહુ બધા અડધા નહીં મળે ને અડધા નહીં મળતી એવું થાય.
રોજ આવી ગેડા વગેરે નહીં મળવું પડે. હા કેટલી તકલીફો પડે? બહુ તકલીફ પડે. કેટલી વખત જગ્યા મળતી હોય કે નહીં મળતી હોય? અરે એવો જવાય થોડું. કેટલા છોકરાઓ આવે છે? કઈ રીતે છોકરાઓ બેસે? 140 જેવા છોકરા છે સાહેબ ત્યાંથી. હવે પેસેન્જરો અલગ હોય છે. હવે અમારે બેસવાનું કઈ રીતના આવું દર્દનું પોઝિશન છે, આખું વર્ષ જતું જવામાં. હા કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે તો શું કરવાનું? અને આ જે છોકરો પાસે પાસ પણ હશે પાસ વાળા છોકરા છે બધા. તો બેસવા નહીં મળતું હોય. ના નહીં મળતું. શું કરવું જોઈએ? હવે કોઈ બીજી બસની વ્યવસ્થા થાય સાહેબ સારું રહે સાહેબ. આ ખરેખર આટલા બધા બાળકોને જોડે જોખમ તો કેવાય. નિયમ મુજબ નિયમનો ભંગ થાય છે, પણ શું કરવાનું? જવાબદારી તો તમારી. જવાબદારી તો અમારી જ આવે ને. કંઈ બી થાય તો જવાબદારી અમારી થઈ જાય, પણ શું કરવાનું? ભાઈ મજબૂરી. તમે રજૂઆત કરી છે? રજૂઆત કરી છે. શું કહેવાય? હવે બધા ઉદયપુરવાળી ગાડીને એ લોકો કહે છે, પણ એ લોકો એ ટાઈમે આવતા નહીં. સવારે લેટ આવે, સાંજે તો આવતી નહીં ગાડી. રોજનું આજે કેટલા રોજ ના હે કેટલા સમયથી આ પરિસ્થિતિ? આ તો ભાવ ખાસો ટાઈમ જેવું સાહેબ, વર્ષોથી આવું ચાલ્યા કરે. છઠ્ઠા ધોરણથી સલામલી પણ છઠ્ઠા ધોરણથી જાય છે, બસની સુવિધા હજુ સુધી મળી નથી. નથી. ચોમાસામાં સર શનિવાર હોય ને તે દિવસે સવારે અમે સ્કૂલે જઈએ, પણ અમારેથી મોડું થઈ જવાય છે. ત્યારે અમને શિક્ષકો કે અમારા સર બોલે છે અમને મોડું કેમ આવો છે કહે છે. બસ જોઈએ છે અમારા. બોલો. મારું નામ રાયસિંગભાઈ દલસિંગભાઈ હિરકો વસાહત. આમાં આ છોકરાઓનું કહેવાનું એવું છે કે છોકરાઓ બધા એક સાથે જાય છે નહીં, એમની પણ ચાલતાનું સુવિધા, એટલે કહેવાનો મતલબ બસની સુવિધા જોઈએ છે અમારે. કારણ કે અહીંથી કરશન ડાયરેક્ટ કરશનથી બસ આવે એ ચલામલી લગીન સુધી અમને વ્યવસ્થા કરી આલે એટલું અમારે છોકરા માટે સારું છે. કારણ કે સવારે જવા માટે વધારે તકલીફ પડે છે, કારણ કે શનિવારે હોય સ્કૂલમાં જવાનું હોય તે દિવસે વધારે તકલીફ પડે છે. એટલે એ બસને આપણને સારી વ્યવસ્થા મળે એવી સુવિધા મને જોઈએ. અને તમામ આ છોકરાઓ 30 થી 35 છોકરાઓ છે એ ભણવા તો જાય છે, પણ ટાઈમસરથી આગુ પાછું થાય છે. એટલે તે શિક્ષકો બી થોડું ઘણું એમના કહ્યા કરે છે, અને સાંજે આવવાનું બી તકલીફ પડે છે. એટલે અમારે બી એટલું ટેન્શન હોય વાલીઓનું કે છોકરા ક્યારે આવશે, એટલું બધું ટેન્શનમાં હોય. એટલે રસ્તામાં કઈ થાય એ બને ઘણી જગ્યા બનાવ